આંધ્રપ્રદેશમાં જનસેના મહિલા કાર્યકર્તાઓએ રંગોળીઓ બનાવી એનડીએ સરકારના 1 વર્ષ પૂર્ણતાને ઉજવ્યો। આંધ્રપ્રદેશમાં જનસેના મહિલા કાર્યકર્તાઓએ રંગોળીઓ બનાવી એનડીએ સરકારના 1 વર્ષ પૂર્ણતાને ઉજવ્યો। આંધ્રપ્રદેશમાં જનસેના પાર્ટીની મહિલા કાર્યકર્તાઓએ એનડીએ સરકારના 1 વર્ષ પૂર્ણતાને ઉજવવા માટે રંગોળીઓ બનાવી ઉત્સાહપૂર્વક ઉજવણી કરી। આ ઉજવણી 4 જૂન 2025ના રોજ યોજાઈ હતી, જે એનડીએ સરકારના શાસનના પ્રથમ વર્ષની પૂર્ણતાને દર્શાવે છે। જનસેના પ્રમુખ પવન કલ્યાણે આ દિવસે લોકોને સંક્રાંતિ અને દિવાળીની જેમ ઉજવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને મહિલાઓ માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ધર્માવરમ શહેરમાં જનસેના પાર્ટી ઓફિસે વિશેષ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્થાનિક મહિલાઓએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર પ્રશ્નલક્ષી, વિશેષ પુરસ્કાર પ્રજ્ઞાવતી અને બીજા પુરસ્કાર શૌજ્ઞા શ્રીદેવી અને મનિલ માલાને આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં રાજ્ય જનરલ સેક્રેટરી ચિલાકમ માધુસૂદન રેડ્ડી અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। એનડીએના સંયુક્ત મેનિફેસ્ટોમાં મહિલાઓને માસિક ₹1500 પેન્શન અને બેરોજગાર યુવાનોને ₹3000 માસિક સહાયની જાહેરાત કરવામાં આવી હતી। આ યોજનાઓમાં મહિલાઓ માટે મફત બસ મુસાફરી, દરેક ઘર માટે વર્ષે 3 ગેસ સિલિન્ડર અને દરેક શાળાએ જતા બાળક માટે ₹15000ની સહાયનો સમાવેશ થાય છે। આ યોજનાની સાન્મુખ વ્યૂહમ તરીકે ઓળખવામાં આવે છે, જે જનસેના પાર્ટીના વિકાસ દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે। આ ઉજવણીમાં મહિલાઓની સક્રિય ભાગીદારી અને ઉત્સાહ એ દર્શાવે છે કે જનસેના પાર્ટી મહિલાઓના સશક્તિકરણ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે। આ કાર્યક્રમો દ્વારા પાર્ટી પોતાના વચનોને અમલમાં લાવી રહી છે અને સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાનો પ્રયાસ કરી રહી છે।